દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત મનોરંજનના હેતુસર બનાવેલ છે અને આ વિડીયોમાં ફક્ત અમે પાર્ટી કરી છે તો ઓનલી ફોર મોજ માટે કરી છે. આવું કોઈ રિયલમાં કરતા નહીં મિત્રો. અને 31st નું આવી રહ્યું છે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. બરાબર? જય માતાજી. ખરેખર આ તો 2024 જઈ અને 2025 કાલ આવશે. ખરેખર મને તો પેલું ગીત યાદ આવી ગયું, जुदाई जुदाई 2024 तेरी कैसी जुदाई, याद कर मैंने तो 31st की पार्टी बनाई, याद कर 2025 अब તું આજા. ખરેખર આ તો જોશું બાલ્ટિંગ બધું લઈ સરપંચને ફોન કરવો પડશે. કચી જગ્યાએ પ્રોગ્રામ બનાવવાનો છે આપણે. સરપંચ ના કરવો પડે ફોન. હલો, હા સરપંચ આવી ગયું. શું કહું, લઈને વસ્તુ આપણું બધું લાવી દીધું છે, બાલ્ટિંગ બધું. ઓવા ઓવા મેજિક લાવ્યા છો? ઓહ, તો વાત જ અલગ સાથ તો તા જે જગ્યાએ શેતમ રાખવી જ નહીં ને, શેતમ રાખવું જ પડે. ત્યાં ધાબા પર રાખ્યો તમારે ડોશી આવી જાય તો કરવાનું મજા ના આવે એમ કહું છું સરપંચ. એવું છે ને? ચાલ લેવા જઈશ ડોશી. બરોબર છે, ચાલ કે વાટે જ જો હરડમાં આવી જશું કાંઈ કામ. આ બધા આવી જાય. હારે રમું આવો. હા ભગત, શું અરે યાર, આ તો શું કરવાનું છે ખબર નહીં. આજુ 35 હા તાન તું કહેવાય આજ 2024 નો છેલ્લે દાડો છે. આવું બધાવ કરી બધા ખરા પણ જો એવું છે. લેડ આઈ જા. સાચું કહું, હા દુખાય છે. દવાખાને જવું પડે. દુખાતું નહીં, ઘેર ડોશીને દુખ છે ખબર નહીં તમને મારે. હાલું દુખ છે. તાર હું ડોશી ખબર પડી જાય ભગત. ઓ નહીં, હું કહું છું ઈચ્છા થઈ જશે મગનલાલ. આ પીવો ને હા એટલે ડોછો જેવી દેખો ખબર હે? બે દેખો એમાં ચી બોલે તો ખબર નહીં પડવાની કે નહીં. મને તને દેખવાય અમુક ટાઈમ ચાર દેખો તો આનો જ કમાલ છે જે છે. તે પીવું જ પૈસા પણ જો હું કહું છું પાણી વાળા મંડી. અમે આપણે કદી પીતા તો નહીં ભગત. હું કહું છું હા આપણે ચોખા 12 મહિના પીએ છીએ. 12 મહિનામાં એક વખત 31st મનાવી જરૂરી છે. સાચો કીધી મગનલાલ તે પાછી હો. અને એક બીજી વાત કહું, આ ઝાડઝોન દી હોય બહાર છે ને એટલે ઘર બરોબર છે. આપણે આવા છીએ અને આપણા અંદર જ્યું ને એટલે પછી તો રાજા પછી તો હું તને કેટલા હું આમ આમ થઈ પૈયા રાજા ને પછી આખો આ શેરી રહે ને પછી દે તે ખોળો દે. હા. કરે પાછું હું કહું છું વાત સાંભળ કર. હા આ શેરી હાલ નહીં, વળતી વખત તો હાઈવે બની જશે. રોડ બનાવે છે પાક્કો. અને હું કહું છું હા હાલ આબાના હાલ ના આવી તું અંકાય. અરે લે તું જા માં તારે એવી જગ્યાએ એકલા એકલા જઈએ ને. અમાર સરપંચ ડોસી આવી ગયો હતો. ના કોઈ ખબર નહીં પડે. સરપંચ બધું કમ્પ્લીટ કરી દીધું છે. ઈવન ધાબા ઉપર મગનલાલ હા જોઈ અત્યારથી મોઢામાં પાણી વાળા મંડી છે. મજા આવે ખાવામાં તો કોઈ આ ચીજા જેવું છે, ભલ ભલન પાણી વળી જાય. ખાઈ પછી છે તમારે નહીં ખવડાવે ને? ના ખાઈ રવા દે કરું તો ચાલો જ ના ચાલે મારો તો. ચોય લા તો ચોય લાયા છું. હા ના જલ્દી કરો. આ તો ખરેખર 31st એમ મનાવે છે ને, કદી ના મનાય ને એવી. આજ તો ભૂલ થઈ જવું મગનલાલ. આ તો ડોશી બે ત્રણ આવી ગયા ઘેર જવું તો આજ તો પાછો તો નવો રહ્યો છે જ બગડ. કેમ કદી લીધેલું બોલ નતો આવી ગયો. પણ પર તો ઉલટીઓ કરતું તું. એ તો હતા જો ખબર હતું ખબર હા. નવું નવું તમને હા ડરતા. હા અત્યારે તો ખબર ને તમને. આ વખત મને એવું ના કરતો. ના કરું યાર. લેવા જા જલ્દી કરો. ધાબા પર ગાય ગામ સરપંચ જોડી. ના હવે કીધું હો. ઓહો હા લેડો. હેલો બોલતા યાર. કોર ભાઈ બોલ કાળુ. આ વેલા સરપંચ નો ફોન આવી ગયો તો. કોઈ આવી જજો આપણા ધાબા ઉપર કોઈ. આજ તો 2024 નો છેલ્લો દાડો છે ને. ઓહો કઈ ના ઉતાવળ્યા થઈ જાય. મને કોઈ કાલનો ફોન કરી મેલ્યો છે. આપણા ધાબા પર કોઈ પાર્ટી છે.
પેલો મેજિક લાઈન મેળ્યો છે પાછો. મને નહીં લાગતું એ મેજિક આપણો નશો થાય. આપડે તો મેજિક હોય ફેજિક હોય, આપડે રોજ વધી જોવો જ. પેલું વી વાળું આપડે દેશી હોય તોય ચાલે. 4 વાગે એટલે પગ દુખવા માંડે કોઈ ચાણ હડ્ડા જીએ. આજ તો એટલા દૂધથી ડોશીને બહાર મોકલી દીધી છે. એ ઘેર ડોશી કહું ચાલ લઈ આવજે. હું આજ તો નહીં આવવાનો કોઈ મોદો પડ્યો. કહું આજ તો આખો દાડો છે ખબર હે? પી પીને ઊંઘવાનું જ છે આજ. કોઈ નહીં કરવાનું આજ. આજ તો ફૂલ થઈ જવું છે સરપંચ નાઈકન જઈને. આ ધાબા ઉપર જ છે પાછા. ઈવોને ડોશીને મોકલી દીધી છે. છોકરા બોકરા બધાને ફરવા મોકલી અહીં. વાત સાચી. એટલે ઘેર કોઈ નહીં રાખ્યું. ઓહો ઓહો. અને આ પોર ખબર છે પેલો ભગત આવ્યો તો બગ કોણ તો સોય સોય ના કાઢ ના એનો બધું ઘર બગાડી તું ખબર છે ને. ઈવન નવરિયા તો ના લવા કોર ભાઈ. હું લાયા ના હોય તો સારું છે. ઓહો નકર કોઈ ખા ના થાય ને તો આપણા માથે પડે. વાત સાચી. આઈ જા કે નહીં આયા શીખર સરપંચ ધરી. આઈ ગયા યાર આપડે. આ વસ્તુ અમારાનો વાટ જોઈ રહ્યો છું. જી કોઈ આય નહીં. એવી મેઘ તો આવે છે ને તે ઠઠાઈ દઉં પણ મળ્યું નહીં. બીજું ક્યાં ને આટલું સાથે વળી મનાઈ દઈએ. હજી કોઈ હરીનો લાલ આવતો નહીં. હા સરપંચ. અલ્યા હેડકી ફૂટાય હેડકી હું તો હા ખાક નહીં તારા સરપંચ પીવા દો કઈ યાર. લાઈ દીધું બધું વસ્તુ. કમ્પ્લેટ લાવી દીધું સર. પણ હું કહું છું આ તો જઈને નહીં જાઉં તમારા ડોશી. લે આ ડોશીની તું પત્તર તો પાડી છે. આ યાત્રા જેવા ચોલાયો તો પેલા વખત આખું ઘર બગાડ્યું તું ખબર છે ને. ફોન કર્યો તો કે સરપંચે. લે ભગત તને તો પિતા આવડે તું આવી છે. એ બતાવ. તું મેલના કમળા પાસે આયા તા હમણાં લાપોટ સાપોટ કરી. કોઈ ભગવાન આવો કહી દેજો જો. ઈમાં પેલા વખત આ રોડતો તો એ તો પહેલા કોઈ বুঝે એટલે સરપંચ આ આખત તો આવા ગમે તેવું. આ નહીં 2 રૂપિયાનું વસ્તુ. રૂપિયા 5000 નું થયું છે આટલું. મોકા તો સરપંચ. કોલ ભાઈને જો રે. લે તું હજી બધો ના પાડે તો પેલા ખોળીઓ હમણાં પાસે આ દાડે ડખો કરશે. ઓવા. અહીં આવી જાય છે. આ જો કોલ ભાઈ. તૈયારીઓ થઈ ગઈ છે સરપંચ. થોડા હાલ થોડો છેટો છે. જે બધા આ સરપંચ લોકો કીધું છે. અલ્યા ખોળા ડફણ તો લબન જરૂર હતી. આ તો કાયમનો ટેવાઈ ગયો અલ્યા છે. પાલાનું ગરાક છે. ચાલો બે. પાલાનું ને હમણાં જોઈએ તો કુલ પાલાનું ગરાક છે. સરપંચ આટલું તો આ બધા માણસો બોલે આટલું કોને ચાલશે? આટલું મારે એકલા જવું છે. ખોળા એક વાત કહું. મફત નું પીવું બારે મહિને જે હાથમાં આવે એ પી લેવાનું હોય. પછી એમ તો કહેવાના આવે છે કે આટલું રૂપિયા 5000 નું થયું છે વસ્તુ. આ તો નહીં પેલો મોવરોનો. સાઈડ માં બે દેશી બંધા તું બંધા. આ હું હતા આપણા લાય નહીં આપણો. સરપંચ પણ આ તો મેજિક તો મારે હતા દેશી હું રોજ બે પીવું છું ને એટલે આટલું જ મારે એકલા જ જોવે. કોનું નામ મેજિક છે. એટલે જ કહું છું કે મારે પેલું દેશી કાઢ્યું જોવે. તો ઓનું હાલે ખબર છે પેલું ડીઝલિંગ આલ દેવાય ગમે એમ પીતે જોય. એના કરતા આ મેજિક લાય એના કરતા પાર્લે આલ દેવાના. કાલે તાશે કોણાય વસ્તુ. પાલ્લે પાલ્લે બધું છોકરાને ખાવાનું વસ્તુ. આ નો કવસો વાત જા દે. કોલ ભાઈ આ જો ખબર છે. આ તો 31 તારીખ છે મને ખબર છે સરપંચ દર 31 તારીખે મને બોલાવી જ દો છે. તો જો ખબર તારીખ જ યાદ રાખું છું હું ખાલી. ખબર પડતી નહીં વાન તો ખબર ભાઈ. કહી દે કે 31st ચાર્જ. આનો ફટાફટ હોય આમાં રોજ ફટાફટ જ હોય છે. હા, અરે કોળિયા તને આટલો વાર ચોકણ કાઢે સાલ બદલાય એટલે એવું કહેવા પાછું 35. ફટાફટ આ બધા જેવો છે સરપંચ બધા જેવો કોઈ ખબર પડતી નહીં. ઓર ફટાફટ ના દાડે ખબર છે. આબરૂ કાઢી દી આબરૂ. આ મને આ માણસ ગમતો જ નહીં સરપંચ. તમે ખોટો બોલાવો છો. એ ખોલા બેરે કે દીસી ભેગો કરી દીવા લાગે આનો કામ સરપંચ. જરા ચાલ કરશે પણ આવવાનો ન. અલ્યા મજાના નાખવો તો અહીં આવું આવી જાય. તું બે હંતાળો થતો છો. અરે, ઘેર લઈ જાય મને એવું આવાજ રાખ. મો કહું છું આ ફોડી નાખશે તો કોઈ નહીં રે. સરપંચ બાઇટિંગ લાદક નતા લાયા ગાત. અરે હની આ ફાઇટિંગ ના આવે. ઓના ગા તો બાઇટિંગ તો જોવો જ ના જોવો છોકર ભાઈ. અમે રોજ રોટલો લઈને ગીધામ જઈએ પેલા આઈકમ પીવા જઈએ ને એમ ક્યાંક મુખવાસ ક્યાંક મુખવા ના કહેવાય બાઇટિંગ કહેવાય ને. ખોળા ચોક એકાના મોટાથી મોય છૂટા છે હમણાં પડશે ના રહ્યો એટલે બસ વાતો જુદી. અડધા ગ્લાસ ના કાર્યકરી આ તો. ભાઈ, એ કારો એ ભાઈ પાલો ઘણ્યા વગર અહીં બનાવવાનું કરે. ના હોય તો પછી બનાવીને કે પાણી બોણી ના મારતા પાછા અંદર. પાણી તો જોવા નકમ મળી ગયા તો. પાણી વગર મજા આવે કે કોર ભાઈ. એક નહીં ખોળા હોભળ એક નહીં તે તાર તું ઠોકો ના હજી પડ્યું છે.
સરપંચ આ ભગત મોણા શું કરવા આવે છે એ ગોમની લુખવાડ બોલે વગર નાખ બોલે વગર એ ક્યાંક ઓને ક્યાંક હમણાં ઓમ જાક થોડો આગો આબરૂ ગાંઠ છે હમણાં અલે ઉઠી કે જલ્દી ઉપર આવી જા ના તો બધા ખાયા ના તો લઈને આવી જાવ તું અમે ખબર નહીં પડતી આમ. સોના સુપીએ કરીએ છીએ તો કે તારા ભગવાન આવે છે ખબર પડવા દેવાનું નહીં તું મને ખબર સરપંચ એ તો સરપંચ એ બેસ. અહીં ભગત પણ કહેતા રે મને નહીં કહેવાનું સરપંચ આખું બોલતું તારું બેટ જાય તારું નક્કો જ જાય તારી ડોશીનું નક્કો જ જાય આમ રાગ બોલતી મને ખબર સરપંચ એ તો માફી આપ. સરપંચ કાઢો ઓય મેલો ઓય ગાઢો ઓય અરે પણ તું ભગત નહીં આ તો સરપંચ એક વખત લઈ અલ્યા લેવાનું ખોળા ક્યાંક રાગ તો મોરે મને ક્યાંક ખબર છે. ખોળા 31 મને ખબર છે. અરે પણ રાગી બોલ કે સરપંચ આટલો ચાલશે ને પેલા માપનું આ પશુ જોવાનું કે કેટલી કેપેસિટી છે બે પાલો વધને લઈ લેજો થોડા બે પાલો લઈ લેજે 5 જ જણા નહીં આપણે યા પેક ને હેલે એ ખોલા તો ત્રીજો ખોળો લે હવે સરપંચ આમ થોડું પેટમાં જો ને હવે થોડું આમ વાતોનું પેલું એ થશે વસ્તુ કેવું છે એમ ક્યાં ખાલી વસ્તુ તો છે સરપંચ હો. થોડું કડક છે પણ વસ્તુ તો છે બીજો પેક ભરજે મારો આ લઈ લે અને આમો ડાળે. મને સરપંચ હાલવા નહીં જોઈ રહ્યા છો આલો ને એક ડોસીને કહેવું હું તો ભાઈ મન તો હાલો પણ તું તને ચાલુ કર્યો ખબર તો છે એક વખત લઈ લેવાનું આ તો પીવીસી ને ઓય એક હાલો જલ્દી બગડતો ના પાછું જો બોલતો ના પીન માથાકૂટ કરીને તો ઊંધા લબડાવવામાં આવશે ખોળા કહી દેજે એ અલ્યા કરી જો ખોળિયા લાવ મારા હાથમાં લાવ લાવો સરપંચ મેળો સરપંચ એક એક ભર દે સરપંચ સરપંચ મો કહું પીએંગે નહીં તો જેંગે કેસે અચ્છા પટી જવું લેવાનું લ્યો પટી ખોળા તારશે આટલું મન ના પૂછે ના થાય સરપંચ આ 31 તો થઈ ને આ તો ફર્સ્ટ બનાવવું પડશે હવે તું બેસ ને મોલી આવ માથાકૂટ ના કરતો ને પાછો ઊંધો લબડાયો બીજો લીયા લાવચો પડ્યો કે જો ખાલી બેસ તું ખોળા પટ્ટી જો લાંબો થાય પછી ચાલશે આટલો આ તો દાઢવાઈ જો નહીં ખોળા આ ચોક ચાલુ થઈ ગયું છે પેલી ઓમાં પેલા 73 મહિના બુવાના જો સરપંચ હજુ પણ આ બધો એક એક પેક મારા આટલામાં થઈ ગયા તો મંગાવા કરો એક કઈ નહીં લેવા કાઢો બોલો ઊભો તો નહીં આવ્યો કે ના બોલો અલા ખોળા આ તો સરપંચ આ હું દાદા મારવાના હજુ તો 2 બાટલા આ તો ઠઠાવાના કયા ખોળા પૂરા ભગા ગલે મેલો પાટું સરપંચ નવદ મેલો પાટું યો સન તારે લેવું સન વસ્તુ લેવું પડશે. થોડા કાઢો ગોદામ પડી વસ્તુ એ સરવા ઓય ભાઈ. ખાલી થઈ કાળો તો ખોળા 30% ચાલુ થઈ ગયું છે હું કેવાય 30 કિલો ફટાફટ આ તો અરે સરપંચ આયુ લાવજો હું તોડવા નો લાવ એ મમેરો એ વાતો પ્રમાણે દાબી ના લો બરાબર નું માપનું હાલ લીધા પછી આપણો તો થયું છે ઓકા આરો ચાલો નહીં તો જેંગે કેસે સરપંચ આ તો કોઈ આલ્યું નહીં તમે તો એ ભગા બેન વસ્તુ છે એક યસ પેકમાં તો બનાવે ઠઠી ગયો છે આ ભગત ના જે હાર્યો, આ ભગત માં ચાલુ કર્યો છે સગાન જય જય. સદાય. ભાઈ દેખાતું નહીં મોય સરપંચ ઢોળશો ને આ તો મૂઘું હોય તો બહુ કડવું લાગે છે આ તો ખોળા ખોળિયા બોલો સરપંચ ખોળિયા બોલો સરપંચ ખોળિયા બોલો સરપંચ ખોળિયા બોલો ખોળિયા હા એક દાર લાપો તમે લઈ જતો તો મને મેં લઈ ગયા સરપંચ ખોળિયા ગોમનો સરપંચ છું ખોળિયા હું કહું છું સરપંચ કોક દાડો આ તો અડી જઈએ તો
ડોશી ભાજી નાખું ને. સરપંચ વાત ફર્સ્ટ બતાવવા દીધું ભગત તો ઉભો થા ઉભો થા તો ઉભો થા ઉભો થા તો ઓર મારે તો લુગડો બગાડ્યો તો સોળી સોળી હું પીવું છું ને એટલો જ મને યાદ આવે છે અલે અંકુર જીવ ચલ્યા ખોડિયા જીવ ચલ્યા મારે નહીં ઉઈ જતું હોય સરપંચ મારો લુગડો બગાડ્યા કરીને લુગડો બગાડ્યા મારો. આ રે સીડી વધારે ઉતરી જા ઉતરવાન કરતું ભગત ઓય ઉતરી જા તું એ સીડી છે હે ખોળ હેડવાન કર ભગત રાત હેડવાન કર હું નતું કીધું કે તું બગાડે હોય તારે ચંપલ નહીં હાથમાં તું હેડવાન કરજે તું તો ચડી ગયો પાછો ભગત અરે ખોડિયા પૂછ્યો આવું છું આવતો ભગત તો જ્યો કેસ પકડો આવતો અરે ભગત ભગત બસ મારા ડોશી બોલાવો તો જ ઉતરું ને ના ઉતરું હોઈ જાતું ઊભા કર મારું નામ સમગન મુશા અમુક બળાના તો મુશો ચૂંટી નાખું આરે રસ્તો રહ્યો ને ભગત આર્યો હાઈવે રહ્યો ને જારી વારી એ જાડી વાળો એ રહ્યો પુલ છે આર્યો રસ્તો છે આ રસ્તો તારા ડોશી ના ઘેર જતો રહેશે પુલ ઉપર ના થતો બારે બાર જતો રહેતો હા આટલી જ જજે હા મગન મુશા નીકળ્યો કૂતરું કઈડા ના ભગત